આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ગણાય એને પારકા ઘેર આપણા હાથ થામી દઈશું, વિરાટ કરી દઈશું, એટલે એનું સંભાળ લે. એમને તમે આ તમારા બાઈ તો આમ તો વ્યવસ્થિત હતી ને? બાઈ તો વ્યવસ્થિત જ હતી ને, હું તો ક્યાં ના પાડું. બાઈ તો સંસ્કારી બધી રીતે રેડી જ હતું ને? બધું રેડી એકદમ રેડી. તો પછી દત્તક છોકરો લઈ લીધો હતો કોઈનો? હા, દત્તક લેવામાં ના પાડી દીધી કે મારે હવે સંતાન જોતું જ નથી. કોણ કે? દીકરાની વહુ કે અમારા હવે છોકરા જોતા જ નથી, હું કંટાળી ગઈ છું કે. એ તો પછી બહુ પ્રેશર આવે એટલે કંટાળી જાય. બાકી તમે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, મારું સાહેબ બોલે? હા, બોલું છું. હા, કડીથી બોલું, કડી, જિલ્લો મહેસાણા. કડીથી કોણ બોલો છો? પટેલ જગજીવનભાઈ. ધનજીવનભાઈ બોલો. ધનજીવનભાઈ. હા, આપણા છોકરાને ડિવોર્સ થયેલા છે. સંતાનમાં કોઈ કશું છે જ નહીં. હા, એકલા જ છે અને એમને પોતાનું ગેરેજ છે, બાઇક રિપેરિંગ, ટુ વ્હીલર. બરાબર. વાડીમાં પોતાનું મકાન છે. બરાબર. હા, તો એક સારું પાત્ર જોઈતું હતું. લગભગ એમની ઉંમર 45 વર્ષની છે. હા, એટલે આપણે 41 વર્ષની છોકરી જોઈએ. 38 વર્ષની હોય, 40 વર્ષની હોય, 41 વર્ષની હોય, 42 વર્ષની. હા, આપણે યુટ્યુબમાં મૂકવાનું છે. હા, યુટ્યુબ ઉપર તો મૂકવું જ પડે ને, તો જ બધાને ખ્યાલ આવે ને. હા, બસ ચાલુ રાખો. બોલો તો તમારો વોટ્સએપ નંબર છે ને? હા, વોટ્સએપ નંબર છે. બોલો તો. હા, છોકરાનું નામ વિપુલભાઈ. નહીં, નંબર બોલો આ તમારો. આ નંબર 9898 9898 040 040 541 500 41 541 41 541 એમ ને? 9898 040 541. એટલે શું છે, આપડે લગ્ન તો થયા હતા આપડે સમાજમાં જ. અમે કડવા પટેલ છીએ. હા, બોલો તો છોકરાનું નામ બોલો તો પેલા. છોકરાનું નામ વિપુલભાઈ જગજીવનભાઈ પટેલ. વિપુલભાઈ જગજીવન પટેલ. જગજીવનભાઈ પટેલ. દેવાનું ક્યાં? કડી. રહેવાનું કડી. બરાબર. કામ શું કરે છે ભાઈ? ભાઈ કામ ગેરેજ છે પોતાનું, બાઇક રિપેરિંગ, સાયકલ રિપેરિંગ ને એ બધું. ગેરેજ. કેટલું કમાય છે? 2 મહિને 18,000 થી 20,000 રૂપિયા જેવું. કોઈ મહિનો 18,000 થી 20,000 થાય ને, કોઈ 25,000 થાય ને, કોઈ 12,000 થઈ જાય. આ તો એવું જેવું કામ આવે. મકાન ઘરના? હા, મકાન પોતાનું. બરાબર. એમાં લગ્ન છે એમાં શું થયું હતું? ગાયનેક પ્રોબ્લેમ હતો. એમ શું હતું? અમે ઘણી દવાઓ કરાવી અને પછી ડોક્ટરે છેવટે એમ કહી દીધું કે આ બેન સંતાન થવાની શક્યતા નથી. એમ એટલે પછી તમે છૂટું કરી દીધું? હા, એટલે જ છૂટું કર્યું. બીજો કઈ પ્રોબ્લેમ નતો? બીજો કોઈ પ્રોબ્લેમ. કેટલો સમય હાલ્યું તમારે? અમારે લગભગ 12 વર્ષ હાલ્યું. 12 વર્ષમાં સંતાન નથી એમ ને?
હા 12 વર્ષ સુધી અમે રાહ જોઈ. હમ. દવાઓ ખૂબ કરીને બાધાઓ દેવી દેવતાઓની રાખી, પણ હવે આપણા સામું ભગવાને ના જોયું એટલે મેં કીધું હવે એ સામે વાળાની એક જ છોકરી હતી, એમ બીજો છોકરો કે બીજી છોકરી નથી, એક જ છોકરો હતો, એક જ એમને છોકરી હતી ને એમને આપણે હા બોલો બોલો. આપણે એક જ છોકરો હતો. રાત દીવા તળે અંધારું થાય એના કરતાથી આવે આવે છૂટું થઈને બીજું કોઈ સારું પાત્ર મળી જતું હોય તો હમ. એનું પેઢી તો ચાલુ રહે ને, એમ મારું તો. પણ મતલબ કે તમારા દીકરામાં કઈ ખામી હશે તો? ના, અમે ચેક કરાવ્યું હતું ને. હે હા, દીકરામાં ખામી હતી એમ ને? બ- બંનેના રિપોર્ટ ચેક કરાયા હતા. લગભગ 50 થી 80 હજાર રૂપિયા જેવો ખર્ચો કર્યો. બરાબર. હમ. બરાબર. તો તમારે સંતાન માટે જોઈ, બરાબર ને? હા, સંતાન માટે જોઈએ એટલે સંતાન એનું પોતાનું હોય તો અમે જીવતી જી અત્યારે મારી ઉંમર 70 વર્ષની થઈ છે, અમારા ઘરનાની 67 વર્ષની ઉંમર છે. એટલે હવે કામની પણ તકલીફ પડે. હવે જેમ જેમ ઉંમર થતી જાય એમ એવું કઈ સારું પાત્ર મળી જાય અને આપણા છોકરાને કોઈ છોકરું હોય એ રીતે આપણે જોતા જઈએ આપણી ઉંમરમાં, એ એમને જ અભિલાષા. છોકરા વાળું મળે તો હાલે? હા, છોકરા વાળું મળે તો હાલે? ના છોકરા વાળું નહીં, આપણો છોકરી છોકરો હોય તો જોઈએ. ચાલશે. હલો મારું ભાઈ, હા. કોઈ છોકરી હોય 8-10 વર્ષની 5 વર્ષની સાથે લઈને આવશે ને તો ચાલશે. આપણે એના માટે ભણાઈ ગણાઈને એને સાસરે વળાઈશું. એમ. હા, એનો તમામ આપણે ખર્ચો કરીશું, ભણવાનો ને લગ્નનો ને બધો. એટલે પણ તમે હમ છોકરો છોકરો તો શું હોય, છોકરો હોય એટલે બીજું છોકરું ના લાવે. હમ આ હમ નક્કી હોય એ એટલે પોતાનું બીજું છોકરું ના થવા દે. હમ એ છોકરો લઈને આવે ને તો ના ચાલે આપણે. હમ. હા, છોકરી હોય તો ચાલો ચલો કે આપણે ભણાઈ ગણાઈને એને પારકા ઘેર આપણા હાથ થામી દઈશું, વિરાટ કરી દઈશું એટલે એનું સંભાળી લે. એમને તમે આ તમારા બાઈ તો આમ તો વ્યવસ્થિત હતી ને? બાઈ આગળ તો બાઈ તો વ્યવસ્થિત જ હતી ને, હું તો ક્યાં ના પાડું. બાઈ તો સારી સંસ્કારી બધી રીતે રેડી જ હતું ને? બધું રેડી રેડી, એકદમ રેડી. તો પછી દત્તક છોકરો લઈ લીધો હતો કોઈનો તો ન આમાં થાય? હા, દત્તક લેવામાં ના પાડી દીધી કે મારે હવે સંતાન જોતું જ નથી. કોણ કે? દીકરાની વહુ કે એની અમારા વહુ? હવે છોકરા જોતા જ નથી, હું કંટાળી ગઈ છું કે. એ તો પછી બહુ પ્રેશર આવે એટલે કંટાળી જાય, બાકી તમે એનો રસ્તો બતાવ્યો હોત તો પ્રેશર એ નહીં આવતો રસ્તો મેં. હાલો હા મારા સાહેબ, મેં પૂછ્યું તું, કહ્યું તું, પણ એ ના માની. અને અત્યારે પછી મારે દિવસ આલવો પડે. એ પણ એ હવે હવે આમ તો એને આપણો એકલું ને રહેવું પડે ને એમ. મારી વાત સાંભળો, મેં એને કીધું હતું કે આપણા આશ્રમમાંથી દત્તક કોઈ લઈ લઈએ છોકરું, 6 મહિનાનું 4 મહિનાનું દવાખાનામાંથી. તો પણ કે મારા હવે છોકરા જોતા જ નથી કે, એટલે હમ. મારે આ રસ્તો અપનાવવો પડ્યો. પછી દિવસ ઉપર હું આવી ગયો. અચ્છા, સમજાય. હા. ઓલું હોય ને જિંદગી એમના બની રહેત ને, ખોટું એ તો હેરાન થાય ખોટે ખોટી. હા, એ ખોટે ખોટી હેરાન થઈ એ તો પછી બીજા 2 છોકરા ઉપરથી લો. હા હા, 7 વર્ષ બેહી રહી, 7 વર્ષ સુધી કોઈ સંબંધ ની ઠેકાણું ના પડ્યું સમાજમાં. હા એટલે હવે ખરું છે. એક છોકરો 15 વર્ષનો અને એક 12 વર્ષનો છોકરો, 2 છોકરા ઉપર જઈ. હે હા બોલો, અને 7 વર્ષ બેહી રહી ગયા. તો પછી તો જ હમ, બરાબર. ભલે કાંઈ વાંધો નહીં, મોકલો છોકરાનો ફોટો આપણે મેલ દઈએ યુટ્યુબમાં. હા, હું ફોટો મોકલું એટલે સારું આપડે પાત્ર જોઈએ એટલે ઘર ઘર સંભાળી રહે એવું. હા તો ઘર પોતાનું ઘર સમજીએ અને વ્યવસ્થિત રીતે એ પોતાના જવાબદારી ઉપાડી લે હમ એવું પાત્ર જોઈએ આપડે. ભલે ભણેલી ગણેલી 10 ચોપડી હશે તો ચાલશે, 8 ચોપડી ભણેલી હશે તો ચાલશે. હમ હા ભલે કાંઈ વાંધો નહીં. હા. એવું પટેલમાં મળી જાય તો વધારે સારું. હા તો પટેલમાં ના મળે તો કોઈ અધર કાસ્ટમાં કોઈ સારી ઊંચી કાસ્ટ હોય ને હમ તો ચાલે. હા કાંઈ વાંધો નહીં. ફોટો હા, હું મોકલો. ફોટો છોકરાનો આ તમારા નંબર ઉપર મોકલું. ભલે વાંધો નહીં. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો
અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો